ગુજરાત પાસેના હિલ સ્ટેશન આબુમાં છવાઈ બરફની ચાદર। કડકડતી ઠંડી અને બરફ વર્ષાની મજા માણવી હોય તો જમ્મુ કાશ્મીર જવાની જરૂર નથી। ગુજરાત પાસે હિલ સ્ટેશન માઉન્ટ આબુ પહોંચી જાઓ। રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાશ્મીરના ગુલમર્ગ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગુજરાતીઓના સૌથી મનપસંદ માઉન્ટ આબુમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે। આ સાથે શીત લહેર પણ ફૂંકાઈ રહી છે। હાલ માઉન્ટ આબુનું તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે, જેથી ચારે બાજુ બરફની ચાદર પથરાઈ ગઈ છે। मैदान હોય કે ગાર્ડન, બહાર પાર્ક કરેલા વાહનો કે ખુરશી હોય કે ટેબલ, તમામ જગ્યાએ બરફનું સામ્રાજ્ય છવાયું છે। હોટલોની બહાર રાખેલા ફર્નિચર પર બરફની ચાદર જામી ગઈ છે અને નક્કી તળાવની દિવાલો પર પણ બરફની પરત જોવા મળી, જેથી રજાની મજા માણવા પહોંચેલા ગુજરાતીઓ સહિતના પ્રવાસીઓને મોજ પડી ગઈ છે। પ્રવાસીઓને જમ્મુ કાશ્મીર પહોંચી ગયા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। આજથી ઠાકોર સમાજનું 16 મુદ્દા સાથેનું નવું બંધારણ લાગુ। દિયોદરમાં ઠાકોર સમાજે ભર્યું ક્રાંતિકારી પગલું। જે માંડવિયા હોય, જે આપણા પ્રસંગો હોય એ ઢાળા પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવાનું રહે છે। મામેરામાં ઓછામાં ઓછા એ 11,000 અને વધુમાં વધુ જે ઢાલમાં મેળવાના એ 1,51,000 થી વધારે જાહેરમાં કોઈ રકમ મૂકી શકાશે નહીં। બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા દિયોદર તાલુકાના ઉગડધામ ઉગડજીની થાળી ખાતે વિશાળ બંધારણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે એક આધુનિક અને સર્વગ્રાહી સામાજિક બંધારણની રચના કરી અમલીકરણ કરવાનો હતો। મહાસંમેલનમાં સમાજ સુધારણા અને કુરિવાજો નાબૂદી જેવા 16 જેટલા વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા કર્યા બાદમાં જેમ વિધાનસભામાં નાણામંત્રી બજેટ રજૂ કરે તેમ સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સમાજનું નવું બંધારણ લઈને મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે બંધારણનું વાંચન કર્યું, જે બાદ આજથી આ બંધારણ અમલમાં મુકાયું। છેલ્લા 15 દિવસથી આ જિલ્લાઓના 27 તાલુકાના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો અને ધાર્મિક નેતાઓએ હાલમાં સાથે મળીને આ બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો। આ સાથે સદારામ ધામ માટે જ્ઞાનીબેને ખોળો પાથરી ભીખ માંગી હતી, તો બીજી તરફ આ ધામ માટે સાંસદ આગેવાનોએ 1 વીઘા જમીન આપી છે। આ સાથે નિર્ણય લેવાયો છે કે બંધારણને ફોટાથી મઢાવી લેમિનેશન કરી એક કોપી દીકરીને લગ્ન સમયે માંડવે ભેટ સ્વરૂપે આપવાની રહેશે, જેથી વેવાઈને વેવાણ મોઢું ના મરડે। આ પ્રસંગે જ્ઞાનીબેન ઠાકોરે સમાજમાં દારૂની દૂષણને લઈને ચિંતા વ્યક્ત કરી, કહ્યું કે 20-25 વર્ષના યુવાનો દારૂના કારણે મૃત્યુ પામ્યા છે। બીજી તરફ આ સંમેલનની સૌથી મોટી વિશેષતા એ રહી કે સ્ટેજ પર કોઈ વીઆઈપી સંસ્કૃતિ જોવા મળી ન હતી। કોઈ પણ મહેમાન માટે ખુરશી કે સોફાની વ્યવસ્થા રાખવામાં આવી ન હતી। જ્ઞાનીબેન ઠાકોર સહિતના તમામ રાજકીય અને સામાજિક આગેવાનો સામાન્ય નાગરિકની જેમ જ જમીન પર ગાદલા પાથરીને બેઠા હતા। આ સંમેલનમાં અલ્પેશ ઠાકોર, ચંદનજી ઠાકોર, લવિંગજી, જગદીશ ઠાકોર સહિતના ઠાકોર સમાજના નેતાઓ હાજર રહ્યા હતા। આ તરફ અરવલ્લીમાં જયસ્વાલ સમાજે પણ સામાજિક ખોટા ખર્ચ પર પ્રતિબંધનો લીધો નિર્ણય। ઠાકોર સમાજે ખોટા ખર્ચા પર પ્રતિબંધ મૂક્યો, તે રીતે જયસ્વાલ સમાજે પણ ખોટા ખર્ચ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો। અરવલ્લીમાં જયસ્વાલ સમાજના સ્નેહ મિલન અને પ્રથમ યુવક યુવતી પરિચય મેળો યોજાયો। મોડાસામાં યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ખોટા ખર્ચ પર પ્રતિબંધ લાવવા નિર્ણય કરાયો, જેમાં પ્રી વેડિંગ પર પ્રતિબંધ મુકાયો હતો અને સમૂહ લગ્ન માટે આયોજન કરવાનો નિર્ણય લેવાયો। આજે પ્રી વેડિંગ જેવા ખોટા ખર્ચા ઉપર પ્રતિબંધ મૂકી અને સારી વિચારધારા અને ખોટા લગ્નના થતા ખર્ચા બચાવવા માટે આહવાન કરેલું છે। જૂની બબાલનું વેર વાળવા સુરતમાં 2 શખ્સને લોખંડની ખુરશીએ માર્યા। ચાની કિટલીએ પહેલા કેટલાક લોકો આવ્યા, પછી એક શખ્સને મારી અદભુવો કરી નાખ્યો। એવો માર્યો કે યુવક જમીન પર સૂઈ ગયો। આમ છતાં નિર્દય લોકોએ યુવકને છોડ્યો નહીં। મારી નાખવાના પ્લાન સાથે આવેલા શખ્સોમાંથી એક શખ્સે યુવક પર ચડી ગયો અને ગળું દબાવવા લાગ્યો। બીજો ઠીકાપાટુનો માર મારવા લાગ્યો અને ત્યારબાદ ચાની કિટલી પર રહેલા લોખંડના ટેબલથી મારવા લાગ્યો। તો એક વ્યક્તિએ તો બેસવાના લોખંડના બાકડાને ઉપાડ્યો અને યુવકને માર્યો, જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે પ્રકારે મારામારી થઈ। દ્રશ્યો સુરતના ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા ગામના છે। સોનુ પંડિત અને તેના સાગરીતોએ સોનુ રાજપૂત અને તેના મિત્ર ફેઝલને ઢોર માર માર્યો। 1.5 વર્ષ અગાઉ સોનુ પંડિત સાથે થયેલી બોલાચાલીનું વેર વાળવા માટે ધીંગાણું કર્યું હતું। પશુઓ ભરેલી રિક્ષા રોકતા રાજકોટમાં ગૌરક્ષક પર છરીથી હુમલો। મારામારીના દ્રશ્યો છે રાજકોટના। અહીં ગૌરક્ષક પર છરીથી હુમલો થયો। શહેરના લીમડા ચોક પાસે પંચનાથ મહાદેવના મંદિરની સામે 2 ગૌરક્ષક પર ટોળકીએ છરીથી હુમલો કર્યો। રાત્રે સદર બજારમાં ગેરકાયદે પશુને કાપી તેનું માંસ રિક્ષામાં ભરી કતલખાને લઈ જવામાં આવતું હતું, જેથી બાતમીના આધારે લીમડા ચોક પાસે પંચનાથ મહાદેવના મંદિર સામે 2 ગૌરક્ષકોએ રિક્ષાને રોકવાનો પ્રયાસ કર્યો। પશુના માંસથી ભરેલી રિક્ષાને જોરથી બૂમ પાડી અટકાવી હતી, જેથી આરોપીઓ ત્યાંથી વાહન લઈ ભાગી જવાનો પ્રયત્ન કરતા અન્ય 4 વ્હીલ સાથે રિક્ષા ભટકાડી દીધી હતી।
આમ છતાંય બંને ગૌરક્ષકો માંસથી ભરેલી રિક્ષા સાથે શખ્સને પકડી લઈને પોલીસ કંટ્રોલના બનાવની જાણ કરી હતી. તે જ સમયે 15 થી 20 શખ્સ ત્યાં ધસી આવ્યા હતા અને બંને યુવક પર હુમલો કર્યો, જેથી એકને ગંભીર ઈજા પહોંચી હતી. યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. ઢોરની જેમ યુવાનને મારી વડોદરા પોલીસ ભરાઈ ગઈ. એક જ મામલામાં વડોદરા પોલીસે 3 જુદી જુદી પ્રેસ કોન્ફરન્સ કરી. વડોદરાના યુવાનને જાનવરની જેમ મારીને પોલીસ ખુદ જ ભરાઈ છે, જેના ખુલાસા 3 ઉચ્ચ અધિકારીઓએ કરવા પડ્યા. વાત છે 3 જાન્યુઆરી 2026ના નર્સિંગ હોમ 4 રસ્તા પાસેની, કે જ્યાં એક બુલેટ ચાલક યુવકને ટ્રાફિક પોલીસે પકડ્યો અને તેની પાસે લાયસન્સની માંગ કરાઈ. જે બાદ યુવક અને ટ્રાફિક પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ શરૂ થઈ. જો કે આ મામલો ત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો જ્યારે યુવકે ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારીના આક્ષેપો લગાવ્યા. યુવકે 3 ટ્રાફિક પોલીસે માર માર્યાનો આક્ષેપ કર્યો. મોડિફાઈડ સાયલેન્સર, નંબર પ્લેટ ન હોવા મુદ્દે યુવકને ઢોર માર માર્યાનો આક્ષેપ છે અને બાદમાં તેને પોલીસ વાનમાં બેસાડી ટ્રાફિક કચેરીએ લઈ જવાયો, જ્યાં હાજર અધિકારીએ તેમના ગુપ્તાંગના ભાગે લાતો માર્યાની પીડિતે આક્ષેપ કર્યો. જોકે મારથી ઈજા પહોંચતા યુવકને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યારે આખા મામલે 2 એસીપી અને 1 ડીસીપી કક્ષાના અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસા કર્યા. સમગ્ર મામલે પોલીસે 2 ફૂટેજ જાહેર કર્યા, જેમાં એક સીસીટીવી કેમેરા હતા અને બીજો બોડી વોર્ન કેમેરો. જોકે પોલીસ યુવકને માર માર્યાનો ઇનકાર કરતા જોવા મળી હતી, તો સીસીટીવી ફૂટેજ કંઈક અલગ જ દ્રશ્યો કહી રહ્યા છે. સીસીટીવીમાં પોલીસે યુવક પર બળ પ્રયોગ કરતા જોવા મળ્યા, જેમાં ટ્રાફિક પોલીસ કર્મી બળજબરીપૂર્વક યુવકને વાનમાં બેસાડી ટ્રાફિક ઓફિસ લઈ આવે છે. આ બધું જ દાંડિયા બજાર જંકશન પાસેના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે દ્રશ્યો. બીજી તરફ બોડી વોર્ન કેમેરામાં પણ યુવક સાથે ટ્રાફિક પોલીસ કર્મી માથાકૂટ કરતા જોવા મળ્યા અને તેની બાઇકને આગળ લઈ જતા દેખાયા. આ તરફ પોલીસે યુવકના મેડિકલ સર્ટી પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા, જેમાં તેને કોઈ ગંભીર પ્રકારની ઈજા ન પહોંચી હોવાનું જણાવ્યું છે. અમદાવાદ